ઉત્તરાયણના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી માદરી વતન એટલે કે ગુજરાતની અંદર પહોંચ્યા છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા ખાતે પહોંચ્યા હતા। સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ તેમને ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું, તેમને વધાવ્યા હતા। અર્જુન ગ્રેન્સના ધાબે કાર્યકર્તાઓ સાથે પતંગની મજા પણ તેઓએ માણી હતી। ત્યારે નારણપુરા વિધાનસભા જે વિસ્તાર છે ત્યાં 3 સ્થળો પર ઉત્તરાયણની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે। અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા છે અને તેમના દ્વારા પતંગ ઉડાડવામાં આવ્યા હતા। સ્થાનિકોએ તેમના સાથે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી। ત્યારે ધાબા પર પહોંચી અને તેઓ પણ પતંગ ઉડાડતા નજરે પડ્યા હતા। નારણપુરાની અંદર તેઓ પહોંચ્યા હતા, જ્યાં 3 જગ્યાઓ પર વિશેષ આયોજન પતંગ ચગાવવા માટે કરવામાં આવ્યું છે। ત્યાં તેઓ પહોંચ્યા હતા અને તેઓએ પતંગ ચગાવ્યો હતો। સ્થાનિકોએ તેમને ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ઉત્તરાયણનો પર્વ ઉજવવા માટે થઈ અને નારણપુરા ખાતે પહોંચ્યા છે। અર્જુન ગ્રીન સોસાયટી જે છે તેમાં અત્યારે તે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। પરિવાર છે, કાર્યકર્તાઓ છે, તેનો પુત્ર પણ અહીં તેમની સાથે છે, જય શાહ, અને તેની સાથે આ પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે। મહત્વનું છે કે અમિત શાહ જે છે તે પોતાના પરિવાર સાથે હરેક તહેવારની ઉજવણી તે કરતા હોય છે। તે પછી દિવાળી હોય, નવરાત્રી હોય કે પછી ઉત્તરાયણ હોય, કોઈ પણ પર્વ હોય તેની ઉજવણી તે પરિવાર સાથે કરતા હોય છે। ત્યારે અત્યારે અર્જુન ગ્રીન સોસાયટી નારણપુરા ખાતે છે, ત્યાં તેઓ પરિવાર સાથે આ પર્વની ઉજવણી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આ બાદ અન્ય 2 જગ્યાઓ ઉપર પણ આ પર્વની ઉજવણી છે તે તેના દ્વારા કરવામાં આવનાર છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ।